નમસ્કાર, મારું નામ વસાવા પ્રિયાંશબેન યોગેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે બેટી બચાવો. મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મપરાયણ ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવ અભિયાન શરૂ કરવાની જરૂર છે. એ આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય. હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તે મળતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. હાલમાં આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. એ ખૂબ જ ચિંતાનું કારણ છે. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષક બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી. સમાજમાં નારી ભ્રૂણ હત્યા દ્વારા ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા આપણે સૌએ સક્રિય થવાની જરૂર છે, નહીં તો ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આપણે કલ્પના પણ કરી શકીશું? દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર વસવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધોની ઓથે સંસાર ટકી રહ્યો છે. જીવતો જીવને જન્મ આપી શકે છે. મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ, નારી શક્તિનું રૂપ છે. ન ભૂલો એના. જય હિન્દ, જય ભારત.